અરે આને ઓલું ઉપાડવાનું નહીં હતો, ઓલો પ્લાસ્ટિકનો દંડો શું. અરે મમ્મી ઓલો સ્પેક્ટુલા લાવ્યો તો. અને સ્પેક્ટુલા ના કહેવાય, સ્પેચ્યુલા કહેવાય. દેખાતું નથી, આગળ પડ્યો છે. સાવ અનએજ્યુકેટેડ છે તું તો. જોરદાર ગીત નહીં મમ્મી? આ નવું પિક્ચર આવ્યું ને ધુરંધર 2, એમાં આ છોકરીએ સોંગ આવ્યું, જબરજસ્ત વાયરલ ગયું. નામ શું છે ખબર આનું? જાસ્મિન સેન્ડલ. જાસ્મિન સેન્ડલ નહીં, જાસ્મિન સેન્ડલા. સાવ અનએજ્યુકેટેડ છે તું તો. એટલે મમ્મી ગરમી તો જો જબરજસ્ત વધતી જાય. આપણે હોલમાં છે ને એસી લગાવી દઈએ, મિસ્ટી નું એક નંબર આવે. એને મિત્સુબિશી કહેવાય. અનએજ્યુકેટેડ ગાય. એ શું થયું ધ્રુમી? મારે પૈસાની જરૂર છે. મારા પીએફમાં પૈસા પડ્યા છે, પણ કેટલા અને કઈ રીતે વિથડ્રો કરું ને મને કઈ જ ખબર નથી. હવે ઘરે બેઠા કોઈ કામ કરી આપે ને તો મજા આવી જાય. અરે એમાં તારે ક્યાં ઉપાધિ કરવાની આવે છે? એના માટે તો ગિરીશ ચૌધરી અને એસોસિએટ છે ને. છેલ્લા 40 વર્ષથી એ લોકો પીએફ નું અને ESIC એડવાઇસ નું કામ કરે છે, અને એ બી મિનિમમ રેટ ઉપર યાર. અરે વિડ્રો થી લઈને બધું જ કામ એ લોકો કરે છે. સિમલેસ ક્લેમ એસિસ્ટન્ટ, એન્ડ ટુ એન્ડ સર્વિસ આપે છે. પણ મારે કોન્ટેક્ટ કરવો તો કઈ રીતે કરવાનો? અલ્યા ભાઈ, આપણા રીલના ડિસ્ક્રિપ્શનમાં એમની વેબસાઇટ આપેલી છે, અને ડિસ્પ્લે ઉપર એમનો નંબર પણ ડિસ્પ્લે થાય છે. ડાયરેક્ટ ફોન ઠોકી લે, બધું તારી ઇન્ફોર્મેશન મળી જશે લ્યા. સાવ અનએજ્યુકેટેડ છે તું તો. ક્યાં જાય છે ધ્રુમી? હું જાઉં છું મારા ઘરે. કેમ પણ? તે મને આવું કીધું ને એટલે. કારણ કે હું અનએજ્યુકેટેડ છું. અરે ના ના, તું મને કે ચાલે, હું તને કહું એમાં તને મળશો. અરે ભાઈ મસ્તી કરતો હતો ધ્રુમી, એવી તો ના જવાય.